નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયોમાં। રિયા આજ ખૂબ જ ઉદાસ હતી, તેનું મન ક્યાંય ન લાગતું હતું। રિયા જ્યારે પણ ઉદાસ થાય એટલે શોપિંગ કરવા ઉપડી જતી। આજે પણ રિયા બેગ અને પર્સ લઈ મોલમાં શોપિંગ કરવા ઉપડી। મોલમાં ફરતી હતી ત્યાં જ પાછળથી કોઈએ અવાજ માર્યો। રિયાએ પાછળ વળી જોયું તો પોતાની આંખ પર વિશ્વાસ કરી શકી નહીં। સામે તેની બેસ્ટ ફ્રેન્ડ અંજલિ હતી। તેને અચરજ થતું હતું કે આવી રીતે બંને મળશે, એ પણ આટલા વર્ષે। બંને એકબીજાના ગળે મળી બંને બહુ ખુશ હતી। સાથે મળી બંને કોફી શોપમાં ગયા। બંને સહેલીઓ ઘણા સમય પછી મળી તો ખૂબ વાતો કરી। રિયાએ પોતાના વિશે બધું કહ્યું કે તેના પતિ અજીત એક કંપનીમાં મેનેજર છે અને હમણાં જ મુંબઈમાં ટ્રાન્સફર થઈ છે। લગ્નના 10 વર્ષ થયા પણ બંનેને કોઈ બાળક ન હતું। ઘણી દવા કરી પણ પરિણામ ન મળતા સમય સાથે બંને સમાધાન કરી પોતાનું જીવન જીવવા લાગ્યા। અજીત આખો દિવસ ઓફિસમાં હોય, રિયા એકલી કંટાળી જતી। અંજલિ રિયાની વાતો સાંભળતી હતી પણ પોતાના વિશે કંઈ ન કહ્યું। બંને એકબીજાને મોબાઈલ નંબરની આપ-લે કરી બંને ફરી મળવાનું કહી છૂટા પડ્યા। રિયા અને અંજલિ નાનપણની સહેલીઓ હતી। સાથે ભણતા, કોલેજ પણ સાથે કરતા। ફિલ્મો જોવા જવું હોય, પાણીપુરી ખાવા કે પિકનિક, ગમે ત્યાં રિયા અને અંજલિ એકબીજાને વગર ક્યાંય ન જતા। રિયાના મમ્મી એમ કહેતા કે બંનેને એક જ ઘરે પરણાવવી છે અને બધા હસી પડતા। એકવાર કોલેજમાંથી સાપુતારા પિકનિક ગઈ હતી। રિયા અને અંજલિએ ખૂબ મજા કરી। કુદરતના ખોળે વાદળોની હારમાળા, આકાશને આંબીને સજાવેલા સપના। બંનેએ પોતપોતાના ભાવિ વિશે સુંદર સપના સજાવેલા। રિયા કહે, હું તો મને જે આખો દિવસ પ્રેમ કરે, મને પોતાની પલકો પર બેસાડીને રાખે અને મારી બધી ઈચ્છાઓ પૂરી કરે તેવો પતિ જોઈએ। જ્યારે અંજલિ કહે, મારે બસ જીવનના હર પડાવ પર તેનો સાથ હોય અને દરેક મુશ્કેલીમાં મારી સાથે હોય તેવો પતિ જોઈએ અને બંને સાથે હસવા લાગે છે। કોલેજ પૂરી થાય છે। સમય જતાં રિયાના લગ્ન અમદાવાદમાં રહેતા અજીત સાથે નક્કી થાય છે। અજીત એક કંપનીમાં મેનેજર છે। અજીત ખૂબ શાંત ને સરળ સ્વભાવનો હતો। રિયાનું ખૂબ ધ્યાન રાખતો। થોડા જ સમયમાં અંજલિના લગ્ન પણ આનંદ સાથે થયા। આનંદ મુંબઈ રહેતો હતો। બંને સહેલીઓ હવે અલગ થઈ ગઈ। ક્યારેક ફોન પર વાત કરી લે છે અને આજ 10 વર્ષ પછી અચાનક આમ મળે છે। જૂની યાદોને સાથે મળીને વાગોળે છે। અંજલિને મળીને રિયાની ઉદાસી દૂર થઈ ગઈ। ઘરે આવીને તેણે અજીતને પણ અંજલિ વિશે વાત કરી અને પછીના રવિવારે અંજલિના ઘરે લંચ માટે જવાનું છે તે કહ્યું। અઠવાડિયું ક્યાં જતું રહ્યું ખબર જ ન પડી। આજ રવિવાર હતો। રિયા સવારથી ખુશ હતી અને વિચારતી હતી કે કોફી શોપમાં અંજલિએ તેના પતિ વિશે કંઈ ન કીધું। ચાલો આજે જ્યારે મળવું જ છે તો જાણી લેશું। રિયાએ પિંક કલરની તેની ફેવરિટ સાડી પહેરી અને તૈયાર થઈ ગઈ। અજીત પણ મેચિંગ સૂટમાં હેન્ડસમ લાગતો હતો, જાણે મેડ ફોર ઈચ અધર। અંજલિના ઘરે જઈને ડોરબેલ વગાડી ને અંજલિએ દરવાજો ખોલ્યો। રિયા અને અજીતને વેલકમ કહ્યું। રિયા ચારે બાજુ જોયું પણ કોઈ દેખાયું નહીં। રિયા બોલવા જ જાય છે કે તારા પતિ ક્યાં છે, ત્યાં તેની નજર દિવાલ પર ટીંગાયેલી તસવીર પર જાય છે અને તેના બોલાયેલા શબ્દ જાણે થીજી જાય છે। થોડી વાર કોઈ કશું બોલતું નથી। પછી અંજલિ વાત સંભાળતા કહે છે કે
કે લગ્નના 5 જ વર્ષમાં આનંદનું મૃત્યુ થયું. મારા સસરા છે તેને અહીં મુંબઈમાં ફાવતું નથી, માટે ગામડે રહે છે અને હું એક કંપનીમાં જોબ કરું છું. પેલા આનંદ વિના જીવવું મુશ્કેલ હતું, પણ હવે આદત થઈ ગઈ છે. પરિસ્થિતિને અનુકૂળ થઈ ગઈ છું. અંજલિની વાત સાંભળી રિયાની આંખમાં આંસુ આવી ગયા. તેણે અંજલિને ગળે લગાવી હિંમત આપી કે હવે ક્યારેય તારી જાતને એકલી ન માનતી. અમે બંને તારી સાથે જ છીએ. પછી બધાએ સાથે મળી ભોજન કર્યું ને ફરી મળવાના વાયદા સાથે છૂટા પડ્યા. હવે રિયા ખુશ રહેવા લાગી. અંજલિ પણ તેના કામમાં પરોવાઈ ગઈ. એકવાર અજીત કંપનીના કામે પૂના ગયા હતા. રિયા સમય પસાર કરવા રિમોટ લઈ બેઠી ને ચેનલો બદલતા એક ચેનલ પર ફિલ્મ જોવા લાગી. ચોરી ચોરી, ચૂપકે ચૂપકે. બસ તેના મનમાં એક જ વાત ઘૂમતી હતી, શું તેના જીવનમાં બાળકની કિલકારી હવે ક્યારેય સાંભળવા નહીં મળે? તેને અંજલિનો વિચાર આવ્યો. શું અંજલિ તેના બાળકની મા બનવા તૈયાર થશે? બસ આજે જ્યારે અજીત આવે એટલે તેની સાથે વાત કરવાનું વિચારી તે ઊંઘી ગઈ. અંજલિ આજ ઓફિસેથી વહેલી ઘરે આવી ગઈ. તેણે ફોન હાથમાં લઈ રિયાને ફોન કર્યો. ચાલ આજે ક્યાંક મળીએ. રિયા અને અંજલિ ગાર્ડનમાં મળ્યા. સાંજનો સમય હતો. ઘણા બાળકો રમતા હતા. તેને જોઈ રિયા ઉદાસ થઈ ગઈ, પણ થોડી જ વારમાં ફરી પોતાનો મૂડ સારો કરતા બોલી, અંજલિ બસ હું જ બોલ્યા કરું છું. તું તો તારા વિશે કશું કહેતી જ નથી. તો અંજલિ બોલી, શું કહું? મારા જીવનમાં કહેવા જેવું કશું છે જ નહીં. આનંદ અને હું ખુશીથી રહેતા હતા. આનંદનો મજાકિયો સ્વભાવ મને હર સમય તાજગી આપતો. ઉદાસીને તો મારી પાસે આવવા પણ ના દેતા. આનંદ બસ આવી રીતે દિવસોને પછી વર્ષો વીતતા ગયા. આનંદ કહે, આપણે બરાબર સેટ થઈ જાય પછી જ બાળક વિશે વિચારીશું. એક દિવસ આનંદ સવારથી કંપનીના કામે પૂના ગયા ને સાંજે મુંબઈ આવતી વખતે એક કાર સાથે તેનો અકસ્માત થયો. કારની સ્પીડ ઘણી હતી અને અંજલિ આગળ કશું બોલી શકી નહીં. બસ આંખમાંથી આંસુ રોકવાનું નામ જ ન લેતા હતા. રિયા અંજલિનો હાથ પોતાના હાથમાં લેતા કહે, અંજુ ડાર્લિંગ, હવે તું એકલી નથી. હું ને અજીત પણ તારી સાથે જ છીએ. તું જરા પણ ચિંતા કરીશ નહીં. બાળકો રમતા હોય છે ત્યાંથી બોલ રિયા પાસે આવે છે. એક નાની પરી જેવી ઢીંગલી બોલ લેવા આવે છે. તેને જોઈ રિયા ઉદાસ થઈ તો અંજલિ રિયાનો હાથ પકડી કહે છે, રિયા ડાર્લિંગ, તું ઉદાસ ન થા. હું પણ તારી સાથે જ છું. આ સાંભળીને રિયાને થયું કે અંજલિ સાથે બાળકની વાત કરે, પણ તે બોલી નહીં. હવે રાત થવા આવી હતી. અંજલિ રિયાને ઘરે મૂકીને તેના ઘરે ગઈ. રાત્રે જ્યારે અજીત ઘરે આવ્યા ત્યારે રિયાએ અજીત સાથે વાત કરવાનું વિચાર્યું ને બોલી, અજીત, આમ ક્યાં સુધી ચાલશે? બાળક વિનાનું ઘર હવે મને ખાવા દોડે છે. તમે તો કામમાં સમય પસાર કરો, પણ હું કંટાળી જાઉં છું. જો તમને ઠીક લાગે તો એક વાત કહું. અજીત પૂછે છે, શું? રિયા બોલી, અંજલિ આપણા બાળકની મા ન બની શકે? અચાનક આમ સાંભળીને પહેલાં તો અજીત ખૂબ ગુસ્સે થાય છે. પછી કહે છે કે હું કોઈ પણ ભોગે એક બાળક માટે તને છોડીને અંજલિ કે કોઈ પણ સાથે લગ્ન કરવા તૈયાર નથી. ત્યારે રિયા કહે છે કે હું ક્યાં કહું છું કે તમે મને છોડો, પણ આપણે સેરોગસીથી અંજલિની કુખમાં આપણા બંનેનું બાળક આપણા અંશને ઉછેરીશું. અજીત પણ રિયાની વાત સાંભળી વિચારમાં પડી ગયો અને કહ્યું કે તને ઠીક લાગે તો અંજલિને વાત કરજે. અંજલિ પણ આના માટે તૈયાર હોવી જોઈએ.
અને રિયા અને અજીત એક નવી આશાની કિરણની રાહમાં આંખો મીચે છે। आज फिर जीने की तमन्ना है, आज फिर मरने का इरादा है। आ गीत गणगणता रिया आजे खूब ज खुश हती। आजे सांजे ते अंजलिने मळीने बाळक माटे वात करवानी हती। रियाए फोन लीधो ने अंजलिने कॉल कर्यो। हाय अजू डार्लिंग, केम छे? तू फ्री होय तो सांजे मळीए कॉफी शॉपमां અને 6 વાગે મળવાનું નક્કી થયું। રિયા ખુશની સાથે થોડી ઉદાસ પણ હતી કે જો અંજલિ મારા અને અજીતના બાળકની મા બનવા રાજી નહીં થાય તો અંજલિએ તેના સસરાની પણ પરવાનગી લેવી પડશે જેવા કેટલાય પ્રશ્નોએ રિયાનું મન ગમગીન બનાવી દીધું। બસ હવે ઝટ સાંજ પડે તેની રાહ જોતી હતી। सांजे 6 वागे ब्लू आसमानी सलवार कमीज में तैयार थईने कॉफी शॉप में गई। थोड़ी वार राह जोई त्यां अंजलि पण आवी। अंजलि पण आजे खुश देखाती हती। तेने पण आज कंपनीए नवो प्रोजेक्ट आप्यो हतो। रिया वातनी शरूआत केम करवी ए विचारती हती अने पछी ते अंजलिने कहे छे के जो मारे कोई मददनी जरूर होय तो शू मने मदद कर। आ सांभळी अंजलि कहे छे, अरे यार आ कांई पूछवानी वात छे? तारा माटे हूँ कांई पण करवा तैयार छूँ। बोल शू काम छे? रिया अंजलिनो हाथ हाथमां लईने बोली, अंजू शांतिथी सांभळजे। मारा अने अजीतना लग्नने आटला वर्षो थया। કેટલાય ડૉક્ટરોને બતાવ્યું પણ મારી ફેલોપિયન ટ્યુબ બ્લોક છે તેથી હું કન્સીવ કરી શકતી નથી। પહેલાં અમે વિચાર કર્યો કે અનાથ આશ્રમમાંથી બાળક દત્તક લઈએ પણ મારા સાસુ સસરા આ વાતથી રાજી નથી। જો તને યોગ્ય લાગે તો તું અમારા બાળકની મા બનીશ। આ વાત સાંભળી અંજલિ ઝાટકા સાથે તેનો હાથ લઈ લે છે અને તું આ શું બોલે છે? તને કંઈ ભાન છે? તારી હાજરીમાં હું તારા બાળકની મા બનું? આ સાંભળી રિયા અંજલિને શાંત કરી બેસાડે છે અને કહે છે કે તું વિચારે છે એવું કાંઈ નથી। તારે ખાલી મારા અને અજીતના અંશને તારી કૂખમાં પાડવાનો છે। तारा 9 महीना मारा 9 भव सुधारी देशे, मारा जीवन में खुशियों लावी देशे। रियानी वात सांभળી अंजलि पण विचार में पड़ी जाय छे। ते कहे छे के हूँ विचारीने जवाब आपू अने बंने सहेलीओ छूटी पड़े छे। रिया अने अंजलि वच्चे बाळकनी वात थई ए वातने घणा दिवसों वीती गया। अंजलि पण ऑफिसना कामथी बहार हती तेथी रियाने मळी न हती। रिया अंजलिनो जवाब जाणवा आतुरताथी राह जोती हती। तेने चिंता हती के जो अंजलि ना पाडशे तो शुं अमारी मित्रता पहेला जेवी रहेशे। विचारोना गरकाव थयेली रियाने डोरबेलनो अवाज आवता दरवाजो खोले छे तो अजीत होय छे। बंने साथे मळी चा पीवे छे। अजीत रियाने पूछे छे के ते अंजलिने वात करी तो रिया कहे अंजलि विचारीने जवाब आपशे। बीजा दिवसे रिया अंजलिने तेना फेवरेट कॉफी शॉप में बोलावे छे। बंने कैपेचिनोनो ऑर्डर आपे छे। कॉफीनी चूसकी लेता बंने खामोश होय छे। पछी अंजलि कहे, रिया मैं नक्की कर्युं के मारू जीवन तो एक ठहराव बनीने रह गयुं छे। न आगळ जवानी इच्छा के न कोई खुशी। बस आनंदनी यादोने सथवारे ज बाकीनुं जीवन बीताववानुं छे। मारा एक प्रयत्नथी मारी बेस्ट फ्रेंडना जीवनने खुशीथी भरी सकती होय तो मारे आ करवुं जोईए। अंते अंजलि रियाने कहे हूँ तारा बाळकनी मां बनीश। रियाने तो पोताना कान पर विश्वास ज नहोतो बेसतो।
કે અંજલિ માની જશે. તે ખુશીથી અંજલિને ભેટી પડે છે. અજીત દ્વારા કોઈ સારા ડૉક્ટરનો સંપર્ક કરી આગળ વધશે. આ વાત કરી બંને સહેલીઓ છૂટી પડી. ઘરે જઈને રિયા અજીતને ખુશીના સમાચાર આપે છે કે અંજલિ માની ગઈ. નક્કી કરી પછીના રવિવારે અજીત ડૉક્ટર બેંકર સાથે મુલાકાત ગોઠવે છે અને રિયા ફોન કરી અંજલિને પણ જણાવે છે. રવિવારે અજીત, રિયા અને અંજલિ ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર અંજલિનું ચેકઅપ કરે છે. અંજલિનું ગર્ભાશય ગર્ભ રાખવા માટે તંદુરસ્ત છે. હવે આગળ પછી મીટિંગ ગોઠવીશું. રિયા અંજલિને કહે, હવે તું નોકરીમાંથી થોડા દિવસ રજા લઈ લે. પણ અંજલિ કહે છે, હમણાં નહીં, થોડા મહિના ચાલુ રાખું, પછી લીવ મૂકીશ. પછીના રવિવારે અજીત અને રિયા સિદ્ધિવિનાયકના મંદિરે જાય છે ને ગણપતિ દાદાના દર્શન કરે છે. રિયાનું ચેકઅપ કરીને ડૉક્ટર તેના ફળદ્રુપ ઈંડાને ગર્ભાશયમાંથી લઈ અને અજીતના શુક્રાણુ સાથે મેળવીને ક્લિનિકમાં મોકલે છે અને પછી અંજલિને બોલાવી તેના ગર્ભાશયમાં રાખવામાં આવે છે. થોડા દિવસોના આરામ પછી વળી અંજલિની અલ્ટ્રાસાઉન્ડથી બાળક બરાબર છે કે નહીં, બાળકના ધબકારા વગેરેનો સોનોગ્રાફી રિપોર્ટ પણ થઈ ગયા. રિયા ખૂબ ખુશ હતી. એક દિવસ અંજલિની તબિયત બગડતા રિયા અંજલિને જીદ કરી પોતાના ઘરે લઈ આવી અને જ્યાં સુધી બાળકનો જન્મ ન થાય ત્યાં સુધી અહીં જ રહેવાનું કહ્યું. હવે 5 મહિના પૂરા થતાં અંજલિએ નોકરીમાંથી રજા મૂકી. અજીત પણ અંજલિનું ખૂબ ધ્યાન રાખતો અને રિયા તો સવારથી તેની સેવામાં હાજર હોય. હવે અંજલિને 8મો મહિનો બેસી ગયો હતો. રિયા અંજલિનું જમવાનું ને બધું ધ્યાન રાખતી. સાંજે બંને સહેલીઓ વોક કરવા જતી. બંને હવે ખૂબ એકબીજાના નજીક આવી ગયા હતા. એક રાતે અચાનક અંજલિની તબિયત બગડી. તેને વોમિટ થઈ અને અવાજ થતાં અજીત જાગી ગયો. તે અંજલિના રૂમમાં ગયો અને તેને પાણી આપ્યું અને તેને હાથ પકડીને બેડ પર લઈ ગયો. અંજલિનો હાથ અજીતના હાથને અડતા બંને થોડીવાર લીન થઈ ગયા. પણ પછી અચાનક અવાજ થતાં અજીતે અંજલિનો હાથ છોડી દીધો. રિયા ઊઠી હતી. તે અંજલિ પાસે આવીને કહ્યું, હવેથી તે અહીં અંજલિ પાસે જ સૂઈ જશે. અંજલિ હવે બાળકના પ્રેમની અનુભૂતિ મહેસૂસ કરતી હતી. તેની લાત મારવી, તેના ધબકારા સાંભળવા. ક્યારેક તે વિચારતી કે હું કેવી રીતે બાળકને રિયાને સોંપીશ. વળી પાછું પોતે આપેલું વચન યાદ આવતા તેની આંખો સજળ બનતી. સમય વીતતો જતો હતો. અંજલિને 9 મહિના પૂરા થયા. આજ સવારથી અંજલિ બેચેન હતી. બપોર સુધી તેને પેઇન થતાં રિયાએ અજીતને કોલ કર્યો અને હોસ્પિટલ જ આવવા કહ્યું. રિયા અંજલિને લઈ હોસ્પિટલ પહોંચી ગઈ. અંજલિને લેબર રૂમમાં રહી ગયા. બાટલા ચડાવ્યા અને થોડી વારમાં જ અંદરથી બાળકના રડવાનો અવાજ આવ્યો. એ સાંભળી રિયા તો ખુશીથી અજીતને ભેટી પડી. ડૉક્ટરે બહાર આવી બંનેને અભિનંદન આપતા કહ્યું, અંજલિએ પુત્રને જન્મ આપ્યો છે. નર્સ બાળકને લઈ રિયા પાસે આવી. રિયા તો બાળકને હાથમાં લઈ ચૂમવા લાગી. જાણે બાળકને તેને જ જન્મ આપ્યો હોય એવી અનુભૂતિ થઈ. અજીત પણ આજે બહુ ખુશ હતો. 4 દિવસ પછી અંજલિ અને બાળકને હોસ્પિટલમાંથી રજા આપી. રિયાને આજે જાણે સ્વર્ગનું સુખ મળી ગયું હોય એવું લાગ્યું. આજે તેણે ઘરને સરસ મજાનું શણગાર્યું. અંજલિ બાળકને લઈ ઘરે આવી. અંજલિના રૂમને પણ સરસ ડેકોરેશન કર્યો.
કેટલીય જાતના રમકડા પણ લાવીને રાખી દીધા. બાળકને જન્મ અંજલિએ આપ્યો હતો, પણ દૂધની સરેવણી જાણે રિયાના સ્તનમાંથી વહેતી હતી. થોડા દિવસ પછી બાળકના નામકરણની વિધિ પણ ધામધૂમથી કરી. બાળકનું નામ પાર્થ રાખ્યું. આમને આમ 1 મહિનો પસાર થઈ ગયો. અંજલિ વિચારતી હતી કે જો વધારે સમય હું બાળક સાથે રહીશ તો તેનો મોહ મૂકવો અઘરો થશે. માટે મારે હવે પાર્થને રિયા અને અજીતને સોંપીને જવું જોઈએ. પણ રિયા કોઈ પણ હિસાબે તેને જવા દેશે નહીં, એ અંજલિ જાણતી હતી. પોતાના કાળજાના કટકાને બીજાને સોંપવો એ કામ બસ એક મા જ કરી શકે. 9 મહિના પોતાના પેટમાં રાખી, પોતાના લોહીથી સિંચીને, પીડા વેઠીને જન્મ આપનારી માને હવે નિર્ણય લેવાનો સમય આવી ગયો હતો. અંજલિએ એક ચિઠ્ઠી લખી, જેમાં લખ્યું, મારી જાનથી પણ પ્યારી સખી રિયા, હવે તું મા બની ગઈ છો. હવે આ તારું બાળક અને અજીતનું છે. હું વધારે સમય એની સાથે રહીશ તો લાગણીથી બંધાઈ જઈશ. એના કરતાં હવે મારું જવું ઉચિત છે. હું જાણું છું કે તું અને અજીત બંને ખૂબ સારી રીતે એનું પાલન પોષણ કરશો. હવે મારો સંપર્ક કરવાની કોશિશ કરતા નહીં. લીકતીન તારી અંજુ. રિયા અને અજીત પાર્થના કપડાં ખરીદવા ગયા અને અંજલિ ચિઠ્ઠી છોડી આંસુ ભરેલી આંખે બાળકને મૂકી ઘર છોડી જાય છે. જ્યારે રિયા અને અજીત ઘરે આવે છે અને ચિઠ્ઠી વાંચી તો પાર્થને હાથમાં લઈ ખૂબ રડી. રિયાએ અંજલિને ઘણા ફોન કર્યા, પણ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. તેના ઘરે જઈને પણ તપાસ કરી, પણ જાણવા મળ્યું કે તે ઘર છોડી જતી રહી. આજે એક મા બીજી સ્ત્રીને મા બનાવીને ચાલી ગઈ છે. આવું બલિદાન એક સ્ત્રી જ કરી શકે, પછી એ દીકરી, પત્ની, વહુ કે પછી સરોગસી મા તરીકે હોય. રિયા અને અજીતે ખૂબ લાડકોડથી પાર્થને મોટો કર્યો અને જીવનભર અંજલિના ઋણી રહ્યા. અંજલિએ પોતાનો બાગ ઉજાડીને રિયાના બાગમાં ફૂલ ખીલાવ્યું. 25 વર્ષ પછીની ઘટના સમય જતાં ક્યાં વાર લાગે છે? આંખના પલકારામાં 25 વર્ષ પૂરા થયા. પાર્થ હવે 25નો બાકો જવાન, હેન્ડસમ અને સોહામણો લાગતો હતો. તેને કમ્પ્યુટર એન્જિનિયરમાં માસ્ટરી કરી બેંગ્લોરમાં જોબ કરતો હતો. રિયા અને અજીત મુંબઈમાં જ હતા. પાર્થ જે બિલ્ડિંગમાં રહેતો હતો ત્યાં એકવાર એક આધેડ ઉંમરના બેન સાથે પાર્થ ટકરાયો છે. પણ ખૂબ જ નમ્રતાથી પાર્થ એ બેનની માફી માગે છે અને તેનો સામાન લઈને તેના ઘરે મૂકવા જાય છે. એ બેન પાર્થના સામેના ઘરમાં જ રહેતા હતા. હવે રોજનો સિલસિલો થયો. બંનેની મુલાકાત થતી. સવારમાં પણ પાર્થ વોક કરતો હોય અને તે બેન પણ ગાર્ડનમાં જ હોય. જાણે અજાણી શક્તિ બંનેને મળાવે છે. પાર્થના મનમાં પણ એ બેન પ્રત્યે અજાણી લાગણી જન્મે છે. એકવાર બંને વાતો કરે છે અને એકબીજાના નામ પૂછે છે. એ બેન બીજા કોઈ નહીં પણ અંજલિ હતી. પણ એ જાણતી નથી કે પોતાની સામે પોતાનો કાળજાનો કટકો છે. હવે અંજલિ કોઈ પણ જમવાની વસ્તુ બનાવે તો પાર્થને આપવા જાય. આમ બંને વાતચીત કરવા લાગ્યા. પાર્થ બેંગ્લોરમાં એક IT કંપનીમાં નોકરી કરે છે. ત્યાં તેની સાથે માયરા પણ કામ કરે છે. પાર્થને પહેલેથી જ માયરા ગમે છે, પણ હાય હેલો સિવાય વાત આગળ વધી નથી. એકવાર ધોધમાર વરસાદ ચાલુ હોય છે. ઓફિસ છૂટે છે. માયરા પોતાની એક્ટિવાને કિક મારે છે, પણ ચાલુ નથી થતી. આ બાજુ પાર્થ પોતાની કાર લઈને નીકળે છે. થોડી ઝીઝક સાથે તે માયરાને કહે છે કે આપને પ્રોબ્લેમ ન હોય તો ઘરે છોડી દઉં. માયરા શરમાતા કશું બોલ્યા વિના જ કારમાં બેસી જાય છે.
કારમાં ગીત વાગે છે, પ્યાર હુઆ એકરાર હુઆ, फिर क्यों डरता है दिल, कहता है दिल, રસ્તા મુશ્કેલ માલુમ નહીં કહા મંજિલ. બંનેમાંથી કોઈ કશું જ બોલતું નથી. ત્યાં જ માયરાનું ઘર આવે છે. તે પાર્થને થેન્ક યુ કહે છે અને ઘરમાં આવવા કહે છે, પણ તે બીજી વાર આવીશ કહી નીકળી જાય છે. ઘરે જઈને પાર્થ માયરાના સપનામાં મશગુલ થઈ જાય છે. સવારનો સમય હતો. સુરત દાદાનું આગમન થયું હતું. પાર્થ રોજની જેમ ગાર્ડનમાં જાય છે. તે ચારે બાજુ જુએ છે કે કાલવાળા બેન દેખાય નહીં. તેને ખબર હતી કે તે સામેના બ્લોકમાં જ રહે છે. અજાણતા જ તેના પગ ત્યાં ઉપડે છે. ડોરબેલ વગાડે છે. ત્યાં દરવાજો ખોલતા જ સામે અંજલિ હોય છે. બંને એકબીજાને જય શ્રી કૃષ્ણ કરે છે. બંને પોતાનું નામ એકબીજાને કહે છે. અંજલિ બોલી, આજ તબિયત સારી ન હતી તો ગાર્ડનમાં ન આવી. પાર્થ કહે, મને ચિંતા થવા લાગી એટલે આપને મળવા આવ્યો. પાર્થ કહે, કોઈ કામ હોય તો કહેજો, મારે ઓફિસ જવું છે, એમ કહી નીકળી ગયા. અંજલિ ભૂતકાળમાં સરી પડી કે મારો પાર્થ પણ આવડો જ હશે, કેવો દેખાતો હશે, શું કરતો હશે, જેવા કેટલાય સવાલો તેને ઘેરી લીધા. પણ રિયાને છોડીને આવી પછી એક પણ વાર તેની સાથે વાત કરી ન હતી. પોતાની ફ્રેન્ડ અહીં બેંગ્લોર હતી તો અહીં આવી ગઈ. હવે તો જોબ પણ છોડી દીધી હતી. પાર્થને જોઈ આટલા વર્ષે રિયા અને પોતાના દીકરાની યાદ આવી. પાર્થ ઓફિસ માટે નીકળે છે. ઓફિસમાં જતાં જ પાર્થની નજર ચારે બાજુ માયરાને શોધતી હતી. લંચ બ્રેકમાં માયરા દેખાણી. પાર્થ તેની પાસે ગયો અને કીધું, આપને કોઈ પ્રોબ્લેમ ન હોય તો લંચ સાથે કરીએ. માયરાએ હા કીધું ને બંનેએ સાથે લંચ કર્યું. એકબીજા સાથે થોડી વાતો કરી. આવી રીતે બંને મળવા લાગ્યા. એકવાર પાર્થ 2 દિવસ ઓફિસ આવ્યો નહીં તો માયરાને ક્યાંય ચેન પડતું ન હતું. તે ઓફિસમાંથી તેનું એડ્રેસ લઈ પાર્થના ઘરે જાય છે. પાર્થને શરદી અને તાવ હોય છે. માયરા ડોરબેલ વગાડે છે તો અંજલિ દરવાજો ખોલે છે. માયરા અંજલિને નમસ્તે કરે છે. કહે છે, આપ પાર્થના માં છો? ત્યારે અંજલિ કહે, ના, હું પાડોશમાં રહું છું. અંજલિ માયરા માટે કોફી બનાવવા જાય છે અને પાર્થ અને માયરા બંને વાતો કરે છે. માયરાને પણ એક અજાણી ચાહત હોય છે, તેથી તે લાગણીથી ખેંચાઈને ઘર સુધી પહોંચી ગઈ. હવે પાર્થ અને માયરા બંને મોબાઈલથી એકબીજા સાથે ચેટિંગ કરવા લાગ્યા. શરૂઆતમાં હાય ને ગુડ મોર્નિંગ, પછી ક્યારે બંને એકબીજાને ચાહવા લાગ્યા એ ખબર ન પડી. માયરા તેના પિતા સાથે રહેતી હતી. તે નાની હતી ત્યારે જ તેની માં મૃત્યુ પામી હતી. પિતાએ એકલા હાથે મોટી કરી, ભણાવી અને હવે માયરાને અહીં જોબ મળતા તે એકલી ન રહે, તેથી તેના પિતા જયેશભાઈ પણ સાથે રહેતા. એકવાર પાર્થ માયરાને તેડવા આવે છે ત્યારે માયરા પિતા સાથે પાર્થની ઓળખાણ કરાવે છે. જયેશભાઈ પણ પાર્થ જેવો છોકરો માયરાને મળે તો રાજી હતા. હવે દર રવિવારે પાર્થ અને માયરા ફરવા જતા અને સાથે સમય વિતાવતા. અંજલિને પણ માયરા ખૂબ જ ગમતી. પાર્થ અને માયરાની નજદીકી ધીરે ધીરે વધતી જતી હતી. બંને જાણે એકબીજા માટે જ સર્જાયા હોય, પણ બંને શરમાળ હોવાથી વાત હાય હેલોથી આગળ વધી ન હતી. આજે રવિવારની રજા હતી તો પાર્થ ફોન કરીને માયરાને ફિલ્મ જોવા માટે કહે છે. બંને ફિલ્મ જોવા જાય છે. અંધારામાં ભૂલથી પાર્થનો હાથ માયરાના હાથ પર મુકાઈ જાય છે ને 440 વોલ્ટનો ઝટકો લાગે છે. બંને પ્રેમી હૈયાઓ એકબીજામાં મશગુલ થઈને જાણે સાતમા આસમાનમાં વિહરતા હોય એમ લાગે છે. ફિલ્મ પૂરી થાય છે.
બંનેમાંથી કોઈ કશું બોલતું નથી. પાર્થ માયરાને ઘરે મૂકીને પોતાની કાર ઘર તરફ હંકારી મૂકે છે. અંજલિની તબિયત હવે સારી હતી. અંજલિને પણ માયરા ગમતી હતી. અંજલિ પાર્થના ઘરે જાય છે અને કહે છે કે તારે માયરા વિશે તારા માતા પિતાને જણાવી દેવું જોઈએ. રાતે પાર્થ રિયાને ફોન કરીને માયરા વિશે કહે છે. રિયા તો તે સાંભળી ખૂબ ખુશ થાય છે અને કહે છે કે આજના છોકરાઓ માતા પિતાની એક જવાબદારી ઓછી કરી નાખી છે. પોતાના જીવનસાથી પોતે જ શોધી લે છે. અજીત પણ આ સાંભળી ખુશ થાય છે અને પાર્થ રિયાને બાજુમાં રહેતા આંટી વિશે પણ જણાવે છે. માયરાના સપના જોતા ક્યારે પાર્થની આંખ મીચાઈ ગઈ ખબર ન પડી. અંજલિ નથી જાણતી કે પાર્થ તેનો જ અંશ છે અને પાર્થ પણ નથી જાણતો કે અંજલિ એ જ મને જન્મ આપ્યો છે. બસ એકબીજાની અજાણી લાગણીથી જોડાયેલા છે. એકવાર સવારમાં વોક કરતા પાર્થ કહે છે કે તે દિવાળીની રજાઓમાં ઘરે જશે અને તેના માતા પિતાને સાથે લાવશે. અંજલિ તેને માતા પિતાનું નામ પૂછે છે. પાર્થ કહે છે મારી માનું નામ રિયા અને પિતાનું નામ અજીતભાઈ છે. આ સાંભળીને અંજલિ એકદમ શોકમાં આવી ગઈ. પાર્થ કહે છે કે અમે મુંબઈમાં બોરીવલી ઈસ્ટમાં રહીએ છીએ. આ સાંભળી અંજલિના હોશ ઉડી ગયા. હવે તેને સમજાઈ ગયું કે એક અજાણ્યા છોકરા સાથે કેમ મમતા ઉભરાતી હતી. તે ખૂબ જ ભાવ વિભોર બની જાય છે. આંસુ આવી જાય છે. તે પાર્થને ગળે લગાવે છે અને કહે છે કે મને પણ મારા દીકરાની યાદ આવી ગઈ. અંજલિને જ્યારે ખબર પડે છે કે પાર્થ જ તેનો દીકરો છે તો તેની ખુશીનો પાર નથી રહેતો. ઘરે જઈને તે ખૂબ રડે છે અને પાર્થ જ્યારે નાનો હતો ત્યારનું ચિત્ર તેની સામે આવે છે. તેના નાના હાથ પગ, મોં, અણીવાળું નાક, મોટી મોટી આંખો, તેને છોડીને જતા જે વેદના અંજલિને અનુભવતી એ જ વેદના અંજલિ આજે અનુભવે છે. પોતાની નજર સામે જ પોતાનો કાળજાનો કટકો હતો. પ્રભુની લીલા પણ ન્યારી છે. જેને છોડીને તે આટલે દૂર આવી હતી એ જ પુત્ર પોતાની સામે લાવી દીધો. એ જ અનિતાનો પ્રેમ જ છે. જૂના દિવસોને યાદ કરતા અંજલિની આંખો મીચાઈ ગઈ અને સૂઈ ગઈ. આ બાજુ હવે દિવાળીને થોડા દિવસો બાકી હતા. પાર્થ કંપનીમાંથી રજા લઈને 15 દિવસ માટે તેના માતા પિતા પાસે મુંબઈ જાય છે. રિયા પણ આજ સવારથી ખુશ હતી. આજ તેનો વહાલો પાર્થ આવવાનો હતો. સવારથી જ પાર્થને ભાવતી પૂરણપોળી અને ખાંડવીની તૈયારીઓ કરતી હતી. આટલા દિવસે પાર્થ ઘરે આવે છે તો રિયા અને અજીત બંને ખુશ હતા. પાર્થ એરપોર્ટ પરથી ઘરે આવે છે. રિયા અને અજીત પ્રેમથી ગળે લગાવે છે. પાર્થ પોતાનું મનપસંદ ભોજન લઈ બપોરે રિયા સાથે વાતો કરે છે અને તે આંટી વિશે પણ કહે છે કે તે મારું ખૂબ ધ્યાન રાખે છે. પોતાના દીકરાથી પણ અધિક રાખે છે અને માયરા વિશે પણ ઘણી વાતો કરી. માયરાનું નામ આવતા જ પાર્થ શરમાઈ જાય છે અને રિયા પાર્થનો કાન પકડીને કહે છે માયરાને આ ઘરની વહુ બનાવીને જ રહીશ. ત્યાં જ પાર્થના ફોનની રિંગ વાગે છે. ફોન માયરાનો હોય છે અને તેની સાથે વાત કરવા પાર્થ બહાર જાય છે. પાર્થના આવવાથી રિયા અને અજીત ઘરમાં ખુશીનો માહોલ છવાયેલો છે. આજે અજીત કામસર પૂના જાય છે તો રિયા ઘરમાં સાફસૂફીનો પ્લાન બનાવે છે. ત્યાં જ પાર્થ પણ આવે છે ને કહે છે મોમ આજ હું પણ તને હેલ્પ કરીશ અને પાર્થ રિયાને કબાટમાંથી વસ્તુ કાઢવામાં મદદ કરે છે. અચાનક જ એક જૂનો ફોટાનો આલ્બમ પાર્થના હાથમાં આવે છે.
રિયા કહે, તું નાનો હતો ત્યારે ખૂબ સરસ લાગતો. પાર્થ આલ્બમ ખોલી એક પછી એક ફોટા જુએ છે. એકાએક પાર્થ નવાઈ પામે છે કે આ અંજલિ આંટી અહીં કેમ? તે રિયાને પૂછે છે, આ કોણ છે જેને મને ખોળામાં રાખ્યો છે? ત્યારે રિયા કહે છે, મારી જાનથી પણ પ્યારી સખી અંજલિ છે. પાર્થ કશું બોલતો નથી, બસ વિચારે છે કે આ અંજલિ આંટી એ જ છે જે મારા સામેના બ્લોકમાં રહે છે. શું એ જ મોમની સખી છે? એવા કેટલાય વિચારો પાર્થના મનમાં આવ્યા. પાર્થનું મન વિચારોથી ઘેરાયેલું હોય છે. તેણે આલ્બમમાં તેના અને અંજલિના ફોટા જોયા. અંજલિ પ્રત્યે તેને પહેલેથી જ અજાણી લાગણી થતી. આજે આ બાબતે મોમ અને ડેડ સાથે વાત કરવી પડશે એવું વિચારે છે. ત્યાં જ માયરાનો કોલ આવે છે અને તેની સાથે વાતોમાં મશગુલ થઈ જાય છે. આજ દિવાળી હતી. રિયાએ પૂરા ઘરને દીવાઓથી હારમાળાઓથી સજાવ્યું હતું. ઘરના આંગણામાં સરસ મજાની રંગોળી બનાવી હતી. રિયા અજીતને કાલવાળી આલ્બમની વાત કરે છે અને કહે છે કે પાર્થ અંજલિ વિશે પૂછતો હતો. અજીત રિયાને કહે, હવે સમય આવી ગયો છે. આપણે પાર્થને હવે સાચું કહી દેવું જોઈએ. તે હવે મોટો થઈ ગયો છે. તે આપણને સમજશે. આ સાંભળી રિયા બોલી કે સાચું જાણતા પાર્થની લાગણી મારા પ્રત્યે ઓછી થશે તો? આ બાજુ પાર્થ પણ વિચારતો હોય છે કે શું મોમ અને ડેડને કહું કે અંજલિ આંટી મારા સામેના બ્લોકમાં જ રહે છે? અને પાર્થ કાલે જ વાત કરવાનું વિચારે છે. આજે નવા વર્ષની શરૂઆત હતી. બધા સગા સંબંધીઓ ઘરે આવતા હતા. બધા જ એકબીજાને હેપી ન્યૂ યર કહેતા હતા. રિયા અને અજીતે આજે રાત્રે પાર્થને સાચી હકીકત જણાવવાનું નક્કી કર્યું. દિવસ આખો પસાર થઈ ગયો. રાત પડતાં જ રિયા અને અજીત પાર્થને તેની પાસે બોલાવે છે અને કહે છે, દીકરા, અમારે તારી સાથે થોડી વાત કરવી છે. ત્યારે પાર્થ પણ કહે છે, મારે પણ તમને કંઈક કહેવું છે. ત્યારે રિયા પાર્થને કહે, બોલ, શું કહેવું છે? ત્યારે પાર્થ બોલ્યો કે મોમ, સવારે આલ્બમમાં આંટીનો ફોટો જોયો. તે આંટી મારી સામે જ બેંગ્લોરમાં રહે છે. આ સાંભળી રિયા અને અજીત એકબીજાની સામે જુએ છે અને વિચારે છે કે ઈશ્વર પણ અજીબ છે. મા દીકરાને પહેલેથી એકબીજાને મળાવી દીધા. આ સમયે બોલવું ઉચિત ન લાગતા બંને કંઈ બોલતા નથી. તે પાર્થને કહે, આપણે હમણાં અંજલિને કશું કહીશું નહીં, પણ ત્યાં જઈને તેને સરપ્રાઈઝ આપશું. 2 દિવસ પછી પાર્થ, રિયા અને અજીત સાથે બેંગ્લોર જવા રવાના થાય છે. આકાશમાં વાદળોમાંથી સૂરજ નીકળી રહ્યો છે. પક્ષીઓનો કલરવ કરતા હતા. સિંદૂર વર્ણી આકાશ જાણે નવોઢાએ ઓઢેલા ઘરચોળા જેવું લાગતું હતું. પાર્થ, રિયા અને અજીત બેંગ્લોરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા. ઘરે પહોંચીને આરામ કરી રિયા ઉઠી. તે અંજલિને મળવા ખૂબ ઉતાવળી હતી. પાર્થને પૂછે છે, અંજલિ ક્યાં રહે છે? પાર્થ કહે, ચાલો હું બતાવું. પણ રિયા કહે, તું રહેવા દે, હું જ એને સરપ્રાઈઝ કરીશ. રિયા અંજલિના ઘરની ડોરબેલ દબાવે છે. 1 વાર, 2 વાર. અચાનક દરવાજો ખુલે છે અને સામે પ્રૌઢ વયની અંજલિને જોતાં જ રિયા ભાવ વિભોર થઈ જાય છે. બંને એકબીજાને ગળે મળે છે કે પાર્થ જ્યારે તારા વિશે કહે તો હું અચંબામાં પડી ગઈ. રિયા અંજલિને પૂછે છે, તો તે પાર્થને કશું જણાવ્યું નથી ને? ત્યારે અંજલિ ના પાડે છે. રિયા કહે, જન્મ દેનારી તું દેવકી અને પોષનારી હું યશોદા. આપણે બંને માં છીએ. પણ જો આ સત્ય પાર્થ જાણશે તો તેના જીવનમાં ઝંઝાવાત આવશે. એના કરતાં આ વાત આપણા 3 સિવાય બહાર ન પડવી જોઈએ.
જેટલો અધિકાર મારો છે એટલો જ અધિકાર તારો પણ છે. માટે પાર્થના મનમાં તારી આદરભરી છબી ને કાયમ રહેવા દે. એટલામાં જ પાર્થ આવે છે અને અંજલિને પગે લાગે છે. અંજલિના આંખોમાંથી આંસુ પડતા જોઈ પાર્થ એના આંસુ લૂછે છે. આ દ્રશ્ય જોઈને રિયા પણ ભાવવિભોર થઈ ગઈ. જન્મ દેનારી મા અને પાળનારી મા વચ્ચે પાર્થ બંને માનો પ્રેમ પામી ધન્ય થઈ ગયો. મુસાફરીનો થાક ઉતારીને અજીત, રિયા ફ્રેશ થઈ આજે બધાને સાંજે જયેશભાઈને ઘરે ડિનર પર જવાનું હતું. પાર્થ પણ માયરાની સગાઈ નક્કી કરવાની હતી. અંજલિને પણ સાથે લઈ જવાના હતા. રાત્રે રિયા, અજીત, અંજલિ અને પાર્થ માયરાના ઘરે ડિનર માટે જાય છે. માયરા રિયાને અજીતને પગે પડે છે. માયરાનું રૂપ અને સાદગી જોઈને રિયા અને અજીત ખુશ થાય છે. જયેશભાઈ પણ મજાના માણસ હતા. બધા સાથે જમીને અલગ મલકની વાતો કરે છે અને સાદાઈથી જ ઘરમાં માણસો વચ્ચે પાર્થ અને માયરાની રિંગ સેરેમની કરવાનું નક્કી કરે છે. આજે અંજલિ અને રિયા બંને ખુશ હતા. પાર્થ અને માયરાની રિંગ સેરેમની હતી. જયેશભાઈ ઘરે ખૂબ જ સાદાઈથી ઘરના જ સભ્યો વચ્ચેની હાજરીમાં આ પ્રસંગ રાખ્યો હતો. રિયા લાલ કલરની બેંગ્લોરી સાડીમાં ખૂબ જ સુંદર લાગતી હતી. અજીત પણ બ્લુ જોધપુરીમાં વટ પાડતો હતો. અંજલિ સાદી સાડીમાં સજ હતી પણ એની સુંદરતા મન મોહી લે એવી હતી. પાર્થની તો વાત જ અનેરી હતી. ગ્રે જોધપુરીમાં રાજકુમાર લાગતો હતો. બધા જ તૈયાર થઈ માયરાના ઘરે ગયા. પાર્થની નજર માયરાને જોવા બેતાબ હતી પણ ઇંતજાર સિવાય કોઈ ઉપાય ન હતો. પાર્થના મિત્રો પણ હતા તે પાર્થને ચીડવતા હતા. સબર કર મેરે યાર, ઇંતજાર કા ફલ મીઠા હોતા હૈ. અને બધા હસવા લાગે છે. ચારે બાજુ ખુશીનો માહોલ હતો. ત્યાં જ પિંક સાડીમાં અંજલિ માયરાને લઈ આવે છે. પાર્થની ધડકન તો માયરાને જોઈને જ રોકાઈ ગઈ. તેની નજર માયરા તરફથી હટતી જ ન હતી. અંજલિ માયરાની મા બની તેની સાથે હતી. તાળીઓના ગડગડાટ વચ્ચે પાર્થ અને માયરાની રિંગ સેરેમની થાય છે. કેક કપાય છે અને ઘૂંટણે પડીને પાર્થ માયરાને પ્રપોઝ કરે છે. વિલ યુ મેરી મી? ફરી તાળીઓથી બધા વધાવે છે. પાર્થ અને માયરા બધા વડીલોના આશીર્વાદ લે છે. હવે બધા ઘરે આવે છે. રિયા અજીતને કહે છે, સગાઈ તો સારી રીતે થઈ ગઈ. હવે લગ્ન પણ ધામધૂમથી કરું એટલે મારી જવાબદારી પૂરી. અજીત પણ એ વાતથી સહેમત છે કે પાર્થને અંજલિ વિશે કશું જણાવવું નહીં. આજે પાર્થ, માયરા, રિયા, અંજલિ, અજીતભાઈ અને જયેશભાઈ સાથે લાલબાગ બોટનિક ગાર્ડન ફરવા જવાનો પ્રોગ્રામ બનાવે છે અને ખૂબ મજા કરે છે. અઠવાડિયું ક્યાં જતું રહ્યું ખબર જ ના પડી. રિયાને અજીતની મુંબઈની ટિકિટ હતી. તે અંજલિને મળે છે અને કહે છે પાર્થનું ધ્યાન રાખવા માટે અને લગ્ન સમયે વહેલા મુંબઈ આવવા કહે છે. રિયા અને અજીત મુંબઈ જવા રવાના થાય છે. દિવસો અને મહિનાઓ પસાર થતા ગયા. હવે પાર્થ અને માયરાના લગ્ન વસંત પંચમીના શુભ દિને નક્કી કર્યા. અંજલિ અને પાર્થ મુંબઈ આવી ગયા. સાથે માયરાને જયેશભાઈ પણ આવ્યા. અંજલિને બંને જવાબદારી નિભાવવાની હતી. માયરાની મા બનીને તેની સાથે રહેવાનું હતું. મુંબઈની પ્રખ્યાત તાજ હોટેલમાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. રિયાના પગ તો ખુશીના માર્યા જમીન પર ટકતા ન હતા. સાજન માજન બેન્ડ બાજા સાથે લગ્નની તૈયારીઓ ચાલતી હતી. પાર્થ અને માયરા જાણે એકબીજા માટે સર્જાયા હોય એવી સારસ બેલડી લાગતી હતી. સંગીત
અને લગ્ન ધામધૂમથી પૂરા થયા. પાર્થ અને માયરા 7 જન્મ સાથે રહેવાના વચન સાથે એકબીજા સાથે જોડાઈ ગયા હતા. રિયા અને અજીતના આશીર્વાદ લીધા અને અંજલિએ પણ ખૂબ આશીર્વાદ આપ્યા. જયેશભાઈ પણ બંનેને ખુશ જોઈ ખુશ હતા. આજે જન્મ દેનારી અને પાળનારી બંને માં ખુશ હતી. સખીપણાનો ધર્મ નિભાવતા બંને એકબીજાની ખુશીમાં ખુશ હતી. હવે રજાઓ પૂરી થતાં પાર્થ, માયરા, અંજલિ અને જયેશભાઈ બેંગ્લોર જવાની તૈયારીઓ કરે છે. ત્યારે રિયા અંજલિને કહે છે કે હવે તારે પાર્થ અને માયરાનું ધ્યાન રાખવાનું છે. અંજલિ પણ હવે પાર્થ અને માયરાની સાથે જ રહેશે. બધા બેંગ્લોર જવા રવાના થાય છે. અહીં રિયા અને અજીત ખુશીથી રહે છે. એક સ્ત્રીની ખુશી માટે બીજી સ્ત્રીનું બલિદાન ખરેખર ધન્યવાદને પાત્ર છે. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.